જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ બનાવવાને એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો તેથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો ધ્યાનથી, અને ક્લિક કર્યા વગર ના જજો. તો મિત્રો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લેવાનું. આવી રીતે તમે અહીંયાથી આવી રીતે એલાઇટ મોશન ઓપન કરે એટલે તમને અહીંયા આવાળું પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે. અહીંયા આવાળું, બરાબર, એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ જોવા મળી જાય. તો આપણે અહીંયા સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી તમને અહીંયા જે આવાળું ખૂણે આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય. તો એના પર ક્લિક કરી લેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ઓલરેડી ખુલીને આવી જાય. તો અહીંયાથી એક તમારા મનપસંદનો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો. તો અમે અહીંયાથી એક તમારા મનપસંદનો આવાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી અહીંયા આવાળા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આપણે આવાળા ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું એટલે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ઓટોમેટિક સોંગની લાસ્ટ સુધી ફોટો ખેંચાઈને આવી જાય. એના પછી આપણે ફરી આગળ જઈ અને આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ખસેડી અને ફોટાને આપણે અહીંયા નીચે લઈ આવ્યો સોંગની નજીક. તો મિત્રો અહીંયાથી આપણે વિડીયો એડિટિંગ જોરદાર થઈ જાય. તો તમને આ એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, તેથી તમે ફોલો કરી લેજો મિત્રો. તો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ઉપરને ભાગે જે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લઈએ. અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે ઓટોમેટિક આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા આપણે ડાઉનલોડ થવામાં થોડી રાહ જોવી પડશે, તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, આપણે અહીંયા ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. તો આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી આપણે અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો મિત્રો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.